નમસ્કાર, વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા સ્થિત મેલડી માતાના મઢ ખણુસા મુકામે વિજાપુર તાલુકા દસનામ ગોસ્વામી મંડળ દ્વારા પ્રથમ સ્નેહ મિલન તથા માર્ચ 2024માં ઉત્તીર્ણ થયેલા કેજીથી કોલેજ અને તમામ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ અને દાતાઓ અને મહાનુભાવોનો સન્માન સમારંભ યોજાઈ ગયો। સમારંભના અધ્યક્ષ તરીકે મેલડી માતાના મઢના મહંત શ્રી પરમ પૂજ્ય મહેશપુરી બાપજીએ પોતાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે સૌ દસનામ ગોસ્વામી સમાજના મહેમાનો આગેવાનોને પુષ્પગુચ્છ અને શાલથી આવકાર્યા હતા અને સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને સમાજનું નામ રોશન કરે એવી હાકલ કરી હતી। મહેસાણા પાટણ જિલ્લા દસનામ ગોસ્વામી મંડળના પ્રમુખ શ્રી રમણગીરી ગોસ્વામી, મોતીગીરી ગોસ્વામી તેમજ વિજાપુર તાલુકા દસનામ ગોસ્વામી મંડળના પ્રમુખ શ્રી ચંદ્રભારતી ગોસ્વામી, અધ્યક્ષ શ્રી આનંદ ભારતી, મંત્રી શ્રી મહેશગીરી ગોસાઈ, વિજાપુરના ધારાસભ્ય શ્રી ડૉક્ટર સીજે ચાવડા, પરમ પૂજ્ય મહંત શ્રી મહેશપુરી બાપજી, પૂજ્ય દક્ષેશપુરી બાપજીએ દીપ પ્રગટાવી સમારંભનું ઉદ્ઘાટન કરી પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા। તેમજ દસનામ પૂજનિક અખાડા કમાણાના પરમ પૂજ્ય 1008 મહંત શ્રી અમર ભારતીએ આશીર્વચન પાઠવ્યા હતા। મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત વિજાપુરના ધારાસભ્ય શ્રી ડૉક્ટર સીજે ચાવડાએ દીકરીઓના શિક્ષણ પર ખાસ ભાર મૂક્યો હતો અને સાથે જણાવ્યું હતું કે વેદોક્ત કાળથી ગોસ્વામી સમાજ શિવ ધર્મના ચુસ્ત અનુયાયી અને ઉપાસકો તરીકે તેમજ ગૃહસ્થ શિવ સંતાન તરીકે સમાજમાં પૂજનીય સ્થાન ધરાવે છે। સનાતન ધર્મની રક્ષા સાથે હાલના બદલાતા સમયમાં ઉચ્ચ શિક્ષણ અને સમાજનું કલ્યાણ, દેશનું કલ્યાણ એના પર ભાર મૂકી ગોસ્વામી સમાજને પ્રોત્સાહિત કર્યો હતો। આ પ્રસંગે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરી વિવિધ મહાનુભાવોએ પોતપોતાના પ્રાસંગિક પ્રવચનો દ્વારા સમાજના ઉત્કર્ષ માટે શિક્ષણના મહત્ત્વને સમજાવ્યું હતું। આ સ્નેહમિલન સમારોહમાં મુખ્ય મહેમાન શ્રી રોહિતગીરી ગોસ્વામી સહિત વિવિધ દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને વિવિધ દસનામ ગોસ્વામી મંડળના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને અધ્યક્ષશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો તેમજ બાળકો ઉપસ્થિત રહી પ્રસંગને દીપાવ્યો હતો। ત્યારબાદ સ્વરૂચિ ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા। ગોસ્વામી સમાજના આગેવાનો તેમજ મેલડી માતાના મઢના પરિવારના સેવક મિત્રોએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। 22/12/2024ના રોજ વિજાપુર તાલુકા દસનામ ગોસ્વામી મંડળ જે રજિસ્ટ્રેશન એનું ચેરિટી રજિસ્ટર 2675 રજિસ્ટ્રેશન છે તેને આજે વિજાપુર તાલુકા દસનામ ગોસ્વામી તમામ આગેવાન મિત્રોએ એમને પોતે તમામ આખા સમાજને એકઠો કરી સ્નેહ મિલનનું આયોજન કરેલ છે। સ્નેહ મિલનની અંદર તમામ બાળકોને ઇનામનું વિતરણ કરી તમામને પોતે ભોજન સમારંભ કરી અને આજે કાર્યક્રમ પૂર્ણ કર્યો છે। ભોજનના દાતા મહેશપુરી માડી ખણુસાને રાખેલ છે। તમામ દાતાઓનો આભાર માને છે વિજાપુર તાલુકા દસનામ ગોસ્વામી સમાજ, તમામ કારોબારી સભ્યો, પ્રમુખશ્રી, મંત્રીશ્રી તેમજ મહેશગીરી મંત્રી દ્વારા પોતે તન મન ધન અને સમાજની સમર્પિત 24 કલાક સેવા કરી આ પ્રસંગને ઉજળો ઉન્નત બનાવી અને સરાહનીય પ્રસંગને પ્રશંસક પ્રોગ્રામ બનાવેલ છે। ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર।